ભગવાને એ સમતાનો અહીં બોધ આપ્યો છે. છૂતાછૂતનો જે ભેદ છે, જે આભડછટનો ભેદ છે, એ ભગવાન એ મનુષ્યથી આભડછટ નથી કરતા. ભગવાન અધર્મી અને પાપી લોકોથી આભડછટ કરે છે. આપણને સૂતક લાગે, આપણને અભડછટ લાગે, આવું બધું આપણે ત્યાં આવ્યું છે, આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. પણ સાચી રીતે એનું લાગવું જોઈએ કે જે અધર્મી છે, જે પાપી છે. ભગવાન કોઈ નિયમોના બંધનમાં નથી. ભગવાન તો માત્ર ભક્તિને માને છે. જ્યારે પોતાનું અહંકાર તૂટી ગયું, જ્યારે સત્ય સમજાઈ જાય, ગર્ગાચાર્ય મહારાજને સમજાઈ ગયું કે આ તો બ્રહ્મ છે, પરમ સત્ય છે, ત્યારે બધું ભૂલી ગયા. એ પૂર્વે એને ભેદ હતો કે આ કોઈ યાદવ પુત્ર છે, એનું મારે જમાય નહીં, મારે અડાય નહીં, આવો ભેદ હતો. એનાથી એને મુક્ત કરી દીધા. આ બધો બોધ આપણને ભાગવત આપે છે. તો શ્રીમદ ભાગવતજીની કથામાં ભગવાનનું નામકરણ સંસ્કાર વિધિ ગર્ગાચાર્ય મહારાજે કર્યો છે. અને ત્યાર પછી દિવ્ય પાવન ચરિત્રો ભગવાનના જે ગોપ મંડળીઓના સંગમાં રોજ બ્રજમાં માખણ ચોરી કરે છે, દિવ્ય લીલાઓ કરી રહ્યા છે. એક દિવસમાં યશોદાને થયું કે હવે હું લાલાને ઘરે જ માખણ મારી હાથે જ હું વલોવી અને લાલાને ખવડાવું. એક દિવસ માં યશોદાજી પોતે દધિમંથન કરવા માટે બેઠા છે. પવિત્ર પાવન વાતાવરણ છે. ગામડાઓમાં મેં પણ જોયું છે, હું ગામડામાં રહું છું. હવે તો ઇલેક્ટ્રોનિક પેલી શું વલોણા આવી ગયા, પણ એ સમયે જે મોટી ગોળી હોય, માટીનું પાત્ર હોય, એમાં દહીં હોય અને એને વલોવતા દોડા વળે માતાઓ સવારે વહેલા જાગીને. પવિત્ર વાતાવરણ ગામડાઓના કેવા વાતાવરણ હતા. ગાયો ના ધણ છૂટે અને ગૌચરમાં ચરવા જાય, ગોવાળ હોય, એ ગોવાળીઓ માનો સ્વયં પોતે ગીરધારી હોય એમ લાકડી લઈ અને ગાયોને લઈને, ગાયો પણ ગોવાળને સમજતી હોય, ગોવાળ પણ ગાયોને સમજતો હોય, અને ગાયોને લઈ અને ગૌચરોમાં એ ચરવવા જાય. ગાયો ચરવવા, આજ તો ગૌચરો જ રહ્યા નથી. ગાયો રસ્તા ઉપર છે. ગાયો માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે આપણા જિલ્લામાં. થવું જોઈએ, બહુ જરૂરી છે. અને જ્યારે વાતાવરણ પાવનમય, મંદિરોમાં આરતીઓ થતી હોય, ઝાલરો વાગતા હોય અને માતાઓ મધુર મધુર કંઠે ગીતો ગાતી હોય અને વલોણાના અવાજ જે સંભળાય અને માતાઓ હાથે દળણા દળતી, એ પથ્થર હોય, એ પથ્થર ના જેને ઘંટલો કહેવાય, એ ઘંટલા દ્વારા એમાં અનાજ નાખે, એને બે પથ્થરની વચ્ચે દાણાઓ પીલાય અને ઘંટલાથી દાણા દળે. અને એ અવાજ જે આવે, બહુ જ સુંદર ભાવ પ્રગટ કર્યો છે. કેવો અવાજ હતો. ઘર 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 ઘંટી ગાજી, સૂરજ કાઢી કોર રે. ઘર 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 ઘંટી ગાજી, સૂરજ કાઢી કોર રે. આભમાં તો લાલી છવાઈ, આભમાં તો લાલી છવાઈ, આભમાં તો લાલી છવાઈ. પંખીએ છોડ્યા માળા રે. કોઈ માખણ લ્યો, કોઈ મિશ્રી લ્યો, કોઈ માખણ લ્યો, કોઈ મિશ્રી લ્યો. કોઈ માખણ લ્યો, કોઈ મિશ્રી લ્યો. કોઈ માખણ લ્યો, કોઈ મિશ્રી લ્યો.
ગાયો ચરવતા ગોવાળ નીકળ્યા જાણે નીકળ્યા ગીરધારી ગાયો ચરવતા ગોવાળ નીકળ્યા ગીરધારી બળદિયાને ધરે જોડ્યા બળદિયાને ધરે જોડ્યા કોઈ કાળા ને કોઈ ધોળા રે કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી કોઈ મિશ્રીઓ અતિ પાવન પવિત્ર સાત્વિક ગામડાઓનું વાતાવરણ ખેડૂત પોતાના બળદોને ગાડાએ જોડી અને પોતાના ખેતર તરફ જતા હોય માતાઓ ઘંટી ચલાવે ઘરર ઘરર ઘર ઘંટી ગાજી સૂરજે કાઢી કોર રે અને દેવાલયોમાં આરતીઓ થતી હોય મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી મંદિર મંદિર પાણી નીકળી પનિહારી મીરા કહે મારે મળવા જાવું મીરા કહે મારે મળવા જાવું છે પગપાળા રે કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી લ્યો કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી લ્યો કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી લ્યો કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી કોઈ માખણ લ્યો કોઈ મિશ્રી